हेलो स्टूडेंट्स, आज આપણે જે આપણું ચેપ્ટર છે દોલનો એના થોડાક એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છે, જેમાં મારી પાસે ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે કે એક કણ એ જેટલા કંપ વિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ કેપિટલ ટી છે. મધ્યમાન સ્થાનથી કંપ વિસ્તાર કરતાં અડધું અંતર કાપવા માટે લાગતો ન્યૂનતમ સમય કેટલો હશે? તમને શું કહે છે? કંપ વિસ્તાર કરતાં કેટલું અંતર, અડધું અંતર કેટલા સમયમાં એ કાપશે એ ન્યૂનતમ તમને સમય શોધવાનો કીધેલો છે. તમને આ ઓપ્શન આપ્યા છે T/8, T/12, T/2 અને T/4. અહીંયા આગળ પહેલું સમજી લો કે કણ છે એ જેટલા કંપ વિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે એવું કીધું છે. જો કણ જે છે એ સરળ આવર્ત ગતિ કરતો હોય તો એના સ્થાનાંતરનું જે આપણી પાસે સમીકરણ છે એ આપણે લખી શકીએ y = a sin, આવું લખી શકીએ આપણે અહીંયા આગળ ઓમેગા ટી પ્લસ ફાઈ. સપોઝ હું અહીંયા આગળ વિચારી લઉં કે ફાઈ બરાબર 0 છે, તો હવે જે છે આની જે ગણતરી છે એ આપણે આ રીતે લખી શકીએ. ઓમેગા જે છે ઓમેગાને તમે 2π/t લખી શકો છો, એટલે a sin અહીંયા થશે 2π/t ઇન્ટુ t. y = હવે તમને જે કીધું છે એ પ્રમાણે તમને સ્થાનાંતર કેટલું કીધું છે? કંપ વિસ્તાર કરતાં અડધું. એનો અર્થ કે y બરાબર જો હું a/2 મૂકી દઉં તો શું થાય? a/2 = a sin ઇન્ટુ 2π/t ઇન્ટુ t. તો અહીંયાથી બે બાજુ a અને a કેન્સલ થશે એટલે આ બાજુ વધશે 1/2 = sin 2π/t ઇન્ટુ t. ચલો 1/2 એટલે સાઇન માટે કઈ કિંમત માટે 1/2 થાય? તો સાઇન જે છે π/6 લખી શકાય, તો sin 30 મતલબ કે તો અહીંયા આગળ લખી શકું આને કે સાઇન જે છે π/6 = sin 2π/t ઇન્ટુ t. ચલો અહીંયાથી સાઇન ઇન્વર્સ લઈ શકાય એટલે લખી શકો અહીંયાથી કે 2π/t ઇન્ટુ t કેટલા થયા? π/6. તો મારે શું શોધવાનો છે? અહીંયા આગળ t શોધવાનો છે. પાઈ અને પાઈ કેન્સલ થશે તો t = આ કેપિટલ T અહીંયા જશે, t/આ 2 અહીંયા આવી જશે એટલે 12. એટલે કે સમય મને શું મળ્યો? તો t/12. તો આ જે ક્વેશ્ચન છે એને તમે આ રીતે પહેલાં લખી શકો છો. ક્લિયર? ચલો હવે જે છે એના પછીનો બીજો ક્વેશ્ચન પર જઈએ, જેના માટે મને અહીંયા આગળ રકમની અંદર શું આપે છે સમજી લેજો. એમ કીધું છે કે સરળ આવર્ત ગતિ કરતા, ફરીથી બોલીશ, સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર x(t) બરાબર a cos ωt પ્લસ ફાઈ છે. તેનું પ્રારંભિક સ્થાનાંતર 1 સેન્ટીમીટર, પ્રારંભિક વેગ પાઈ સેન્ટીમીટર/સેકન્ડ અને કોણીય આવૃત્તિ પાઈ સેકન્ડ ઇન્વર્સ હોય તો કંપ વિસ્તાર શોધો. જુઓ તમને જે છે એ સ્થાનાંતરનું સમીકરણ કંઈક આવું આપ્યું, x(t) બરાબર a cos ωt પ્લસ ફાઈ. આ પ્રમાણેનું સમીકરણ પહેલાં આપ્યું છે. હવે સમજો, પ્રારંભિક સ્થાનાંતર જે છે એ 1 સેન્ટીમીટર છે, એટલે એનો મતલબ એમ થયો કે x બરાબર હું 1 સેન્ટીમીટર મૂકી શકું છું. બીજું પ્રારંભિક વેગ એટલે v લખી શકો, તો v કેટલો છે? તો પાઈ સેન્ટીમીટર/સેકન્ડ. પછી કોણીય આવૃત્તિ જે છે, કોણીય આવૃત્તિ મતલબ ઓમેગા એ કેટલી છે? પાઈ સેકન્ડ ઇન્વર્સ. આટલી માહિતી આપણી પાસે છે. હવે હું અહીંયા આગળથી પહેલાં વિચારું, મને શોધવાનો કીધો છે કંપ વિસ્તાર, તો હું વિચારું તો વેગનું જે સૂત્ર છે એ શું છે? v = આપણે ઓલરેડી થિયરીમાં ભણી ગયા છે ઓમેગા ઇન્ટુ √a² - x² લખી શકાય, જેમાંથી મારે એ શોધવાનો છે. તો હું એક કામ કરું, vની કિંમત પાઈ મૂકી દઈશ, ઓમેગા જે છે એની પણ કિંમત પાઈ જેટલી જ છે, બંને જે છે એ પાઈ જ આપ્યા છે. યસ. પછી √a² - x², x² એટલે 1² આવશે. તમે બે બાજુથી પાઈ અને પાઈ કેન્સલ કરી શકો છો, બે બાજુ સ્ક્વેર કરી દો તો 1 = a² - 1² એટલે 1. તો 1 આ બાજુ જશે એટલે a² = 2 થયા, માટે a = શું લખી શકો છો? √2. એકમ જે છે એ શેમાં આવશે? CGSમાં છે બધું, એટલે સેન્ટીમીટર. તો આ રીતે આપણે શોધી શકીએ. ટૂંકમાં વેગ વિશે માહિતી હતી, ઓમેગા વિશે હતી, તો એના પરથી આપણે જવાબ આ રીતે નક્કી કરી શકીશું. ચલો, તો આ આપણો બીજો પ્રશ્ન હતો. ત્રીજાની વાત કરીએ. એમાં એમ કે છે કે સરળ આવર્ત ગતિ કરતાં કોઈ કણનો મહત્તમ પ્રવેગ આલ્ફા અને મહત્તમ વેગ બીટા છે, તો આ દોલનનો આવર્તકાળ કેટલો હશે? જો તમને કોની માહિતી આપી છે? પ્રવેગ અને વેગની માહિતી આપે છે અને પૂછે છે આવર્તકાળ વિશે. તમારા ઓપ્શન આવા છે 2π β/α, બીજો ઓપ્શન છે β² / α²,
પછી છે આલ્ફા અપોન બીટા અને ચોથું છે બીટા સ્ક્વેર અપોન આલ્ફા. જુઓ પહેલાં તો જે છે તમને મહત્તમ પ્રવેગ એટલે એ મેક્સિમમ તમે જાણો છો કે પ્રવેગ જે છે એ પ્રવેગનું સૂત્ર શું તો ઓમેગા સ્ક્વેર એક્સ છે હે ને આપણે મૂલ્યની વાત કરી રહ્યા છીએ અહીંયા તો એમાં એક્સ બરાબર એ લખી શકાય સ્થાનાંતર મહત્તમ એટલે કે કંપ વિસ્તાર તો એક્સ બરાબર જો હું એ મૂકી દઉં તો પહેલાં આવું લખીશ કે એ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે ઓમેગા સ્ક્વેર એક્સ ઋણ નિશાની હું હાલ નથી લેતી મૂલ્યની વાત કરું છું તો એ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ઓમેગા સ્ક્વેર એ છે અને વી મેક્સિમમ એટલે વી ઇઝ ઇક્વલ ટુ શું હતું સૂત્ર તો ઓમેગા ઇન્ટુ એક્સ બરાબર તો એના પરથી હું અહીંયા વી મેક્સિમમની જો વાત કરું તો શું લખી શકાય ઓમેગા ઇન્ટુ એ લખી શકાય. હવે જો તમે આ બંનેનો ગુણોત્તર લો એ મેક્સિમમને આલ્ફા નામ આપ્યું છે અને વેગ મેક્સિમમને બીટા નામ આપેલું છે આપણને તો હવે હું આ બંનેનો જો ગુણોત્તર લઉં તો શું થાય જુઓ કે એ મેક્સિમમ અપોન વી મેક્સિમમ તો શું થશે એ મેક્સિમમ એટલે ઓમેગા સ્ક્વેર એ વી મેક્સિમમ એટલે ઓમેગા ઇન્ટુ એ આની જગ્યાએ આલ્ફા અને આની જગ્યાએ બીટા લખી શકાય ઇઝ ઇક્વલ ટુ આ બંને વસ્તુ કેન્સલ થાય એટલે માત્ર શું વધ્યા ઓમેગા અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પાછા શું લખી શકો છો 2π/t એટલે કે આલ્ફા અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ 2π/t તો આમાંથી ટીને સૂત્રનો કરતા કરીએ એટલે આપણો જવાબ થશે 2π બીટા અપોન આલ્ફા એટલે વેગ અને પ્રવેગની માહિતી પરથી આપણે આ જવાબ જે છે એ શોધી શકાય. ઓકે ચલો તમને એક કદાચ આ વિચાર આવ્યો કે વી મેક્સિમમ ઓમેગા ઇન્ટુ એ કેમ લીધો છે કારણ કે વેગ ક્યાં મેક્સિમમ હતો યાદ કરો એક્સ બરાબર 0 પાસે એટલે વેગનું જે આપણી પાસે સૂત્ર છે શું છે ઓમેગા √a² - x². આમાં વી મેક્સિમમ થવા માટે આ પદ 0 થવું જોઈએ કોઈ પણ કિંમત બાદ ન થાય તો આપણો જવાબ મેક્સિમમ કહેવાય એટલે હું એક્સ બરાબર 0 લઈ લઉં છું એટલે વી બરાબર એ ઓમેગા થઈ ગયા એટલા માટે મેં આ વસ્તુ લખી છે બરાબર. તો અહીંયા આગળથી આ એક વસ્તુ થઈ ગઈ. નેક્સ્ટ જોઈએ ચલો પ્રશ્નની અંદર હવે મને એમ કે છે કોઈ સ્પ્રિંગનો ઉપરનો છેડો સ્થિર છે અને નીચેના છેડે એમ દ્રવ્યમાનનો એક પદાર્થ લટકાવ્યો છે. સ્પ્રિંગનું પોતાનું દળ અવગણ્ય છે. સ્પ્રિંગના નીચેના છેડાને થોડુંક ખેંચી અને છોડી દેતા એમ દ્રવ્યમાનનો પદાર્થ દોલનો કરે છે અને તેના દોલનનો આવર્તકાળ 3 સેકન્ડ છે. હવે એમના મૂલ્યમાં 1 કિલોગ્રામ વધારવાથી દોલનનો આવર્તકાળ 5 સેકન્ડ થતો હોય તો એમ કેટલો હશે કિલોગ્રામમાં શોધવાનો કીધો છે આપણને. તમારા ઓપ્શન 16/9, 9/16, 3/4 અને 4/3 આવા આપણને ઓપ્શન આપેલા છે. જુઓ પહેલાં તો સ્પ્રિંગ માટે તમે ભણી ગયા છો કે એના આવર્તકાળનું સૂત્ર શું તો આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 2π√m/k છે. તો આના પરથી હું પહેલી સ્થિતિમાં લખું તો આવર્તકાળ હતો 3 સેકન્ડ ત્યારે દળ કેટલું હતું એમ જ હતું. ઓકે આ મને એક સમીકરણ મળ્યું. હવે શું કીધું છે કે દળમાં 1 કિલોગ્રામ વધારો કરો છો તો આવર્તકાળ 5 સેકન્ડ થાય છે. તો હવે દળમાં 1 કિલોગ્રામ વધારતા નવો આવર્તકાળ શું થયો 5 સેકન્ડ તો 5 ઇઝ ઇક્વલ ટુ શું થશે 2π√m+1/k. k તો અચળ જ હોય એની સ્પ્રિંગ માટે એટલે કેમાં કોઈ ફેર પડતો નથી પણ દળ બદલાય છે. હવે એક કામ કરીએ સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈએ 1/2 અને આનાથી ભાગશો એટલે શું થશે 3/5 ઇઝ ઇક્વલ ટુ જુઓ 2π અને 2π કેન્સલ થશે. વર્ગમૂળની અંદર તમે જોશો તો અહીંયા આગળથી m/k છે અહીંયા પણ m1+/k છે તો k અને k પણ કેન્સલ થઈ જાય એટલે વધે શું અહીંયાથી √m અપોન અહીંયા શું વધે m+1 બરાબર ભાગાકારની અંદર આટલી વસ્તુ થશે. ચલો હવે એક કામ કરીએ અહીંયા આગળથી કે બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો એ 9 થશે અહીંયા થશે 25 ઇઝ ઇક્વલ ટુ m/m+1 ક્રોસ ગુણાકાર કરો તો 9m+9 ઇઝ ઇક્વલ ટુ આ 25 અહીંયા જશે એ 25m. તમે 9m ને આ બાજુ લઈ જાઓ તો 9 ઇઝ ઇક્વલ ટુ 16m થયા તો m ઇઝ ઇક્વલ ટુ 9/16 કિલોગ્રામ કહી શકાય. તો આ રીતે તમને આવર્તકાળની માહિતી આપી હતી અને એના પરથી તમને દળ શોધવાનું કીધું છે તો તમે દળ આ રીતે શોધી શકો છો. સિમ્પલ આ રીતે સૂત્ર પરથી જવાબ મળી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો પ્રશ્ન નંબર 5 એમાં કે છે એક કણ રેખીય સરળ આવત ગતિ કરે છે અને એનો કંપ વિસ્તાર 3 સેન્ટીમીટર છે. જ્યારે કણ નિયત બિંદુથી 2 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે તેનો વેગ
તેના પ્રવેગ જેટલો છે, મતલબ આ સમયે વેગ અને પ્રવેગ કેવા છે? સરખા. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં ખાલી જગ્યા હશે. ઓપ્શન છે √5/2π, 4π/√5, 2π/√3 અને √5/π. આવા ઓપ્શન છે. હવે જુઓ, તમને આટલી માહિતી આપી છે. અહીંયા કંપ વિસ્તાર જે છે એ છે 3 સેન્ટીમીટર, નિયત બિંદુથી અંતર કીધું છે 2 સેન્ટીમીટર અને ત્યારે આવર્તકાળ શોધવાનો કીધો છે. હવે મને એ પણ કહી દીધું છે કે પ્રવેગનું મૂલ્ય અને વેગનું મૂલ્ય સરખા છે. યાદ કરો તો પ્રવેગનું જે સૂત્ર હતું એ શું હતું? -ω²x, બરાબર. પણ અહીંયા મૂલ્ય લઈએ છીએ, માઇનસ નિશાની લીધી નથી. એવી રીતે પ્રવેગનું જે સૂત્ર હતું એ શું હતું? તો ω √a² - x². એક કામ કરીએ, અહીંયા બંને બાજુથી એક ઓમેગા કેન્સલ થઈ શકે. તો વધે છે શું અહીંયા આગળથી? ω × x, બરાબર. તો x છે 2 = આ બાજુ શું વધશે? તો √a² - x². a² એટલે 3² - x² એટલે 2². તો ઓમેગા શું થાય? જુઓ, 3નો વર્ગ થશે 9, 9માંથી કેટલા બાદ થશે? 4, એટલે શું થશે? √5 અને 2 ક્યાં આવશે? છેદમાં. હવે મને આવર્તકાળ શોધવાનું કીધો તો ઓમેગાની જગ્યાએ હું 2π/t મૂકી દઉં અને એમાંથી હું ટીને સૂત્રનો કરતા કરી દઉં તો t અહીંયા જશે, 2 અહીંયા જશે, એટલે 4π અને √5 ક્યાં આવશે? છેદમાં. બરાબર. તો આપણો જવાબ 4π/√5 સેકન્ડ, ઓપ્શન બી છે, એ આપણો જવાબ આ રીતે મળી ગયો. ટૂંકમાં પ્રવેગ અને વેગ સરખા કીધા હતા એટલે બંનેના સમીકરણ સરખાવ્યા. એમાંથી મને a અને x ખબર હતી એ મૂકી દીધા છે અને ઓમેગાની જગ્યાએ 2π/t મૂકીએ છીએ એટલે આપણને જવાબ મળી જાય છે. બરાબર. આજે બહુ સિમ્પલ થોડા ક્વેશ્ચન કરાવ્યા છે એટલે તમને આ બેઝિક વસ્તુ ખબર પડે, પછી આપણે આગળ વધી શકીશું. ચલો, પછી પ્રશ્ન નંબર 6. 6 સેકન્ડ આવર્તકાળ અને 3 સેન્ટીમીટર કંપ વિસ્તારથી સરળ આવર્ત ગતિ કરતા કણની મહત્તમ ઝડપ સેન્ટીમીટર/સેકન્ડમાં કેટલી થાય? ઓપ્શન છે π/2, π, 2π અને 3π. થોડીક વાર પહેલાં જ મેં તમને કીધું કે વેગનું જે સૂત્ર છે એ શું છે? તો ω √a² - x². x બરાબર 0 હોય ત્યારે તે સ્થાને વેગ કેવો હોય છે? મેક્સિમમ. તો હું આમાં x બરાબર 0 મૂકી દઉં તો v મેક્સિમમ બરાબર શું જવાબ થયો આપણો? a ω. ઓકે. હવે પ્રશ્નમાં તમને કીધું છે કે મહત્તમ ઝડપ શોધવાની છે, આવર્તકાળ આપ્યો છે, તો એક કામ કરી દો, ઓમેગાની જગ્યાએ 2π/t મૂકી દો. ઓકે, જેથી મને જે કિંમત આપી છે એનો હું ઉપયોગ કરી શકું. તો જુઓ, અહીંયા આગળ કંપ વિસ્તાર 3 સેન્ટીમીટર છે, પછી આવર્તકાળ જે છે એ કીધો છે 6 સેકન્ડ. તો અહીંયા 3 × 2 = 6, 2 અને 2 કેન્સલ, એટલે જવાબ શું આવશે? π સેન્ટીમીટર/સેકન્ડ. ઓકે. ચલો નેક્સ્ટ, 7મો જે પ્રશ્ન છે એની અંદર આપણને એમ કે છે હવે કે સરળ આવર્ત ગતિ કરતા સાદા લોલકની લંબાઈ, સરળ આવર્ત ગતિ કરતાં સાદા લોલકની લંબાઈ 21% વધારતા એના આવર્તકાળમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય. ઓપ્શન છે 42%, 10%, 11% અને 21%. જુઓ, લોલકની લંબાઈમાં વધારો કરો છો. જ્યારે લોલકની લંબાઈ L હોય ત્યારે એના આવર્તકાળનું સૂત્ર શું છે? √L/g. હવે શું કીધું છે તમને? નવી લંબાઈ જે છે એ કેટલી કરવાની છે? 21% વધારી, એટલે હોય L એમાં બીજી 21% L વધારો એટલે કેટલી થાય? તો 21% એટલે 21/100 કહેવાય. 100 લસા લો એટલે 121 L, 121/100 L એટલે કે 1.21 L થઈ. આ નવી લંબાઈ છે. તો જો નવી લંબાઈ આટલી હોય તો આવર્તકાળ કેટલા ટકા વધ્યો? તો હવે હું લખું તો નવો આવર્તકાળ લખવો હોય તો જુઓ 2π L'/g થાય. કેમ? g તો અચળ હોય, એ તો બદલાવાનો નથી. એટલે કે મારું સૂત્ર થયું 2π √1.21 L/g. હવે એક કામ કરીએ અહીંયા આગળ. તો અહીંયા જો બંનેનો હું ગુણોત્તર લઈ લઉં તો મને શું રિઝલ્ટ મળે? તો હું જો T'/T કરું તો T'/T કરીએ તો જોઈ શકો છો 2π પણ કેન્સલ થશે. આ બધી વસ્તુ કેન્સલ થઈ જવાની છે. વચ્ચે શું ખાલી અહીંયાથી √1.21, બરાબર. એટલે T' = 1.21 એટલે કોનું વર્ગમૂળ? 1.1 છે, એનું વર્ગમૂળ 1.1 થશે × t. આને જો છે આપણે જો ટકામાં લખવા હોય તો ગુણ્યા 100 લખી શકાય. તો 100 વડે ગુણો તો આને હું 100 વડે ગુણી દઉં એટલે મારો જવાબ શું થાય? 110
ઓફ ટી. તો વધારો કેટલાનો થયો કહેવાય? તો વધારો એટલે ઓરિજિનલ કેટલા ટકા હોય? તો 100%. તો આમાંથી હું 100% બાદ કરી દઉં તો મારો જવાબ શું આવશે? અહીંયા આગળથી આમાંથી 110% છે એની અંદરથી, એટલે આપણે 100 બાદ કરી દઈએ એટલે આપણો જવાબ જે છે એ કેટલો આવશે? 10%. તો અહીંયા આગળ જે છે વધારો જે છે એ તમને કેટલો મળશે? આ રીતે 10%. બરાબર, ક્લિયર? આ રીતે તો આપણે ટૂંકમાં શું કરવાનું, નવો જે છે એ શોધ્યા પછી આપણે અહીંયા આગળ ફેરફાર જે છે, એટલે ઓરિજિનલ હંમેશા 100% હોય એટલે 100% બાદ કરી દે એટલે આપણને નવી જે કિંમત છે આ રીતે મળી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર 8 જુઓ શું કીધું છે એની અંદર. x બરાબર 0ની આસપાસ એક સાદું લોલક કેપિટલ A જેટલા કંપ વિસ્તાર અને t જેટલા આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. x બરાબર a/2 જેટલા અંતરે લોલકનો વેગ કેટલો હશે? ઓપ્શન છે πa/t, 3π3a/t, πa√3/t અને πa√3/2t. તમને કઈ જગ્યાએ લોલકનો વેગ શોધવાનો કીધો છે? x બરાબર a/2 અંતરે. હવે જુઓ વેગનું સૂત્ર શું આપણી પાસે? તો વેગ v = ω√a² - x² સૂત્ર છે. આમાં તમને શું કીધું છે? જુઓ એ કંપ વિસ્તાર છે અને t આવર્તકાળ છે. તો હું ઓમેગાની જગ્યાએ 2π/t મૂકી દઉં છું જેથી મારા જવાબમાં આવર્તકાળવાળું પદ આવે. અને કયા સ્થાને x બરાબર a/2 સ્થાને જવાબ શોધવાનો કીધો છે? તો અહીંયા આગળથી આપણું ફાઇનલી શું થશે? તો a² માઇનસ અહીંયા શું થઈ જશે? a²/4. 4 લસા લો એટલે 3a²/4 થયા એટલે 2π/t ઇન્ટુ વર્ગમૂળની અંદર 3a²/4 વર્ગમૂળ લઈ લઈએ તો 2π/t અને આ √3 a² વર્ગમૂળ a અને 4 વર્ગમૂળ 2 તો 2 અને 2 કેન્સલ થયા એટલે આપણો જવાબ આવો થશે કે √3πa/t. આ આપણો જવાબ થાય. તો એવો ઓપ્શન આપણો સી છે. ટૂંકમાં આપણને કયા સ્થાને વેગ શોધવાનો કીધો તો એ x મૂકી દીધા, જવાબ ટીના પદમાં જોઈતો હતો એટલે આપણે એને આ રીતે ફેરવી દીધો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર 9. ચલો હવે આ ક્વેશ્ચનમાં શું કહે છે? કણના સરળ આવર્ત ગતિનું સમીકરણ y = 3 sin ωt + 4 cos ωt છે. y = 3 sin ωt + 4 cos ωt છે. તો એમ કે છે આ સરળ આવર્ત દોલકનો કંપ વિસ્તાર કેટલો હશે? 7, 1, 5 અને 12 આવા આપણા ઓપ્શન છે. તો એક કામ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે આ બે સમીકરણનું સંયોજન તરીકે આપણે દર્શાવ્યું છે. તો આને આપણે એક કામ કરીએ, કોની સાથે સરખાવી શકીએ? તો a sin ωt + b cos ωt સાથે સરખાવી શકીએ. તો જો હું આની સાથે સરખામણી કરું છું તો આપણે જાણીએ છીએ કે કંપ વિસ્તાર બરાબર √a² + b². તમને હું યાદ કરાવી દઉં, આને આપણે કેપિટલ A છે એને cos phi કીધા હતા, આને b ને કીધા હતા sin phi, હે ને, a sin phi આવું હતું. a બરાબર a cos phi અને b બરાબર લીધા હતા આપણે a sin phi. અને એના પરથી આપણે જે છે આ જો કેપિટલ A જોઈતો હોય તો શું કરશો? બંને પદનો વર્ગ કરશો અને પછી સરવાળો કરશો તો પરિણામી કંપ વિસ્તાર જે છે તમને આ રીતે મળી શકે છે. તો સરખામણી કરું છું તો √ શું થશે? અહીંયા એની જગ્યાએ 3² અને બીની જગ્યાએ શું આવશે? 4². 9 + 16 મતલબ 25 અને એનું વર્ગમૂળ શું થાય? 5. એટલે કે તમે પરિણામી કંપ વિસ્તાર જે છે એ શોધી શકશો આ રીતે, જે મળશે 5. ઓકે, આ રીતે ક્લિયર થઈ જશે. નેક્સ્ટ ચલો હવે કે છે જ્યારે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા એની સ્થિતિ ઉર્જાના 1/3 ભાગ જેટલી હોય ત્યારે તે પદાર્થનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ખાલી જગ્યા ટકા જેટલું થશે. ઓપ્શન છે 33, 87, 67 અને 50. તમને આવા ઓપ્શન આપ્યા છે. તમને શું કીધું છે? જુઓ ગતિ ઉર્જા કેવી છે? 1/3 ઓફ સ્થિતિ ઉર્જા, આવું તમને કહી દીધું છે.
બરાબર. આવું હોય તો એમ કે છે સ્થાનાંતર કંપ વિસ્તારના ખાલી જગ્યા ટકા જેટલું હોય. એટલે આપણે આમાંથી સ્થાનાંતરના સૂત્રનો કરવાનો છે. હવે ગતિ ઉર્જાની વાત કરું તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². અને વીનું સૂત્ર શું હતું? ઓમેગા ઇન્ટુ √a² - x². એનો સ્ક્વેર કરીને મૂકીએ એટલે ઓમેગા² ઇન્ટુ પેલું વર્ગમૂળ નીકળી જશે. આવું થશે. સ્થિતિ ઉર્જાનું જે છે એ આપણે શું સૂત્ર સાબિત કર્યું હતું? 1/2 kx². હે ને? તો લખી શકો અહીંયા આગળ 1/2 kx². k નથી લખવો તો એની જગ્યાએ m ઓમેગા² પણ લખી શકાય છે, કારણ કે ઓમેગા √k/m એના પરથી. ચલો, બે બાજુથી તમે જોઈ શકો છો 1/2 અને m ઓમેગા² જે છે એ બે બાજુથી કેન્સલ થઈ જશે. તો વધશે શું? a² - x² = 1/3 x². એક બાજુ x² વાળા પદ જે છે એને હું ભેગા કરી દઉં તો a² = આ x² આ બાજુ જાય એટલે 1/3 x² + x². 3 લસા થશે, બરાબર. એટલે 3 + 1 એટલે 4/3 x² થયા. તો x² ના સૂત્રનો કરતા કરીએ તો 3 અહીંયા આવે એટલે 3/4 a². વર્ગમૂળ લઈ લો તો x બરાબર લખી શકાય √3/2 × a. √3/2 ની કિંમત શોધો તો 0.866 થાય. તો આને ટકામાં લખવા હોય તો કેટલા થાય? ગુણ્યા 100 કરો એટલે એપ્રોક્સિમેટલી લખી શકાય 87% ઓફ a. એટલે કે કંપ વિસ્તારના 87% જેટલો સ્થાનાંતર હશે, આવું કહી શકાય. એટલે એમ કહેવા માંગે છે કે જ્યારે સ્થાનાંતર કંપ વિસ્તારના 87% જેટલું હશે તો એ સ્થિતિમાં ગતિ ઉર્જા કેવી હશે? સ્થિતિ ઉર્જા કરતાં ત્રીજા ભાગની આટલી થતી હશે. આ બે વચ્ચેનો સંબંધ મળે છે. તો જુઓ, આજે આપણે આટલા જ MCQ સોલ્વ કર્યા છે, પણ આ બેઝિક વસ્તુ હતી જેથી તમને બધા સૂત્રોની ખબર પડે, કઈ રીતે એને લખી શકાય, એપ્લાય કરી શકાય એટલી ખબર પડે. હજી નેક્સ્ટ ટાઈમ બીજા થોડાક MCQ આવા પણ આપણે બીજા સોલ્વ કરશું.